ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને થઈ ગયા હતા। સામાન્ય સભામાં બજેટને લઈ ચર્ચા વખતે પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી। શાસક પક્ષના કોર્પોરેટર વિપક્ષ મહિલા કોર્પોરેટર પર કટાક્ષ કર્યો હતો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી શરૂ થઈ ગઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું। પાર્ટીની મહિલા કોર્પોરેટરો દ્વારા બજેટને લઈ ચર્ચા કરવામાં આવી રહી હતી, ત્યારે ભાજપના કેટલાક કોર્પોરેટરો દ્વારા વચ્ચે ટીકા ટિપ્પણી કરાઈ હતી, જેને લઈ આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો ઉશ્કેરાઈ ગઈ હતી અને સામાન્ય સભામાં ચીમકી આપી હતી કે જો આવનાર સમયમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા આવું જ વર્તન કરવામાં આવશે તો તેમને તમાચો ઝીંકી દેવામાં આવશે। મારું શુભ નામ ઘનશ્યામ મકવાણા છે। હું પોતે વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ છું હાલ સુરતમાં। જે પ્રકાર બજેટ ચાલી રહ્યું છે અત્યારે હાલ સુરતનું વિકાસલક્ષી બજેટ ચાલી રહ્યું છે। એમાં નાનામાં નાના મધ્યમ વર્ગના લોકો, જે ગરીબ લોકો છે, તમામ લોકોને ની સતત ચિંતા કરવામાં આવી છે। તમામ રોડ રસ્તા, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, આરોગ્યની વાત હોય કે સુરતની જનતાની સુખાકારીની વાત હોય, તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે અને લોકોને વધારેમાં વધારે સુખ સુવિધાઓ સુરત મહાનગરપાલિકાઓ અને સત્તા પક્ષ દ્વારા કઈ રીતે મળે તેની વાત કરવામાં આવી છે। અને લોકોને આવનારા સમયમાં બાળકોના, વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। તમામ બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યું છે, સ્કૂલ બેગ આપવામાં આવી છે। તમામ વસ્તુઓ જે બાળકોને આવનારા જે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે તેના માટે પણ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું છે, શું તેમની માંગણી? આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આ વાત જણાવી રહ્યા છો ત્યારે અમારે કહેવું છે કે આમ આદમી પાર્ટી આગળ આપણે સૌ સુરતની જનતાએ પણ જોઈ છે કે સતત વિરોધનો આભાસ ઉભો કર્યો છે, ક્યારે પણ પ્રજાલક્ષીના પ્રશ્ન નથી ઉઠાવ્યા। આજે સમગ્ર સુરતનું જ્યારે હિતનું બજેટ ચાલી રહ્યું છે, સમગ્ર સુરતની જ્યારે સુખાકારીનું બજેટ ચાલી રહ્યું છે, ત્યારે આ બજેટમાં લોકોને કઈ રીતે સુખ સુવિધા વધારે મળી શકે તેના પ્રશ્ન કરવાને બદલે હંમેશા વિપક્ષ એ જાણતું હોય છે કે કઈ રીતે આ સભા બગાડવી, કઈ રીતે સભાને ઝડપથી આ સંકેલી લેવામાં આવે અને લોકોને કઈ રીતે ઝઘડાવું વાતાવરણ ઊભું કરવામાં આવે, એવા સતત વિપક્ષ પ્રયત્ન કરતું હોય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।